ધમાલ નૃત્ય કયા જિલ્લા દ્વારા લોકો કરવામાં આવે છે? કયા જિલ્લાના લોકો દ્વારા કરવામાં આવે છે? તો ધમાલ નૃત્ય છે એ ગીર સોમનાથ જિલ્લાના લોકો દ્વારા. કયા જિલ્લાના? તો કે ગીર સોમનાથ જિલ્લો આવશે. કયો જિલ્લો આવશે? ગીર સોમનાથ. ગીર સોમનાથ જિલ્લાના ગામ કયું આવશે? તો કે ગામ આવશે જાંબુ. જાંબુ ગામના. કયા ગામના? તો કે જાંબુ. જાંબુ ગામના સિદ્ધી લોકો દ્વારા. કોના દ્વારા? જાંબુ ગામના સિદ્ધી લોકો દ્વારા. જાંબુ ગામના સિદ્ધી લોકો દ્વારા. સિદ્ધી લોકો દ્વારા ધમાલ નૃત્ય કરવામાં આવે છે. તો ગીર સોમનાથ જિલ્લાના જાંબુ ગામના સિદ્ધી લોકો દ્વારા ધમાલ નૃત્ય કરવામાં આવે છે. જે આ ધમાલ નૃત્યમાં વાદ્ય વગાડવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે મસીરા. શું કયું વાદ્ય હોય છે? વાદ્યની વાત કરીએ. વાદ્ય હોય છે મસીરા. અચ્છા, મસીરા છે એ નારિયેળની કાચલીમાં કોળીઓ ભરીને તાલબંધ ખખડાવવામાં આવે છે. શેમાંથી બનાવવામાં આવે છે મસીરા? તો કે નારિયેળની કાચલીમાં કોળીઓ ભરી અને તેને શું કરવામાં આવે છે? તાલબંધ ખખડાવવામાં આવે છે અને નૃત્ય કરતા જાય છે એને કહેવામાં આવે છે મસીરા. એટલે કે ધમાલ નૃત્ય છે એ ગીર સોમનાથ જિલ્લાના સિદ્ધી લોકો દ્વારા કરવામાં આવતું નૃત્ય છે.